નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, રામ ભક્ત મારુતિ નંદન પવન પુત્ર હનુમાનજીનો મહિમા અનેરો છે। હનુમાનજી હિન્દુ દેવતા અને રામજીના પરમ ભક્ત અને સાથી છે। તેઓ બ્રહ્મચારી અને ચિરંજીવી તરીકે વર્ણવાયા છે। તેઓ બળ, બુદ્ધિ, વિદ્યા અને ભક્તિના દેવતા મનાય છે। રામાયણ સહિત અનેક ગ્રંથો જેવા કે મહાભારત અને વિવિધ પુરાણોમાં તેમનું વર્ણન થયું છે। તેવા હનુમાનજીના ધામના દર્શન કરીશું અને સાથે જાણીશું મંગળ ગ્રહનો મહિમા। સામાન્ય રીતે હિન્દુ ધર્મમાં મૂર્તિની પૂજા અર્ચના દિવસ દરમિયાન થાય છે, પણ ભગવાનની આરતી સવારે અને સાંજે એમ 2 દિવસમાં 2 વખત ઉતારવામાં આવતી હોય છે। પણ અમદાવાદમાં બિરાજેલા બાલા હનુમાનના નિયમો એકદમ જુદા છે। અહીં વર્ષ દરમિયાન માત્ર 2 જ વખત આરતી ઉતારવામાં આવે છે। આ મંદિરની બીજી ખાસિયત છે કે આ મંદિરમાં દાદાની પ્રતિમા પૂર્વાભિમુખ છે। અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલું બાલા હનુમાન મંદિર। અમદાવાદના ખાડિયા વિસ્તારમાં ગાંધી રોડ પર આવેલા બાલા હનુમાન મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે। આ મંદિર 650 વર્ષ પુરાણું હોવાનું કહેવાય છે। અહીં અંજની માતા, હનુમાનજી અને મકરધ્વજ એમ માતા, પુત્ર અને પૌત્ર ત્રણેય એક સાથે એક જ મૂર્તિમાં સ્વયંભૂ બિરાજમાન છે। પ્રતિમાની વિશેષતાની વાત કરીએ તો હનુમાનજી પૂર્વાભિમુખ અને સૂર્યને ગળવાની મુખાકૃતિ ધરાવે છે। સામાન્ય રીતે દરેક મંદિરમાં સવાર સાંજ આરતી થતી હોય છે, પરંતુ અહીં વર્ષમાં 2 દિવસ જ આરતી કરવામાં આવે છે। એક તો હનુમાનજીના જન્મદિને અને કાર્તિક પૂર્ણિમાએ બંને દિવસ બેન્ડ વાજા સાથે આરતી થાય છે। આ મંદિર 650 વર્ષ જૂનું છે, જે પૂર્વાભિમુખ છે અને સૂર્યનું પહેલું કિરણ દાદાના મુખ ઉપર પડે છે। અહીંયા વર્ષમાં માત્ર 2 જ વાર આરતી થાય છે, એક હનુમાનજીના જન્મોત્સવે અને એક અન્નકૂટના દિવસે। મંદિર અંગે એવી લોકવાયકા છે કે અમદાવાદ સ્ટેશનથી ભદ્રકાળી સુધી પહોળો રોડ કરવા પ્રતિમા ખસેડવામાં આવવાની હતી, પરંતુ મૂર્તિ ખોદીને બહાર કાઢવાના પ્રયાસમાં જમીનમાં ઊંડી ધસી ગઈ, જેથી તે પ્રતિમા જમીનમાં 7 ફૂટ ઊંડે છે। આ મંદિરમાં દર શુક્રવારે ચાંદીના વરખ ચઢાવી ક્લેવર બદલવામાં આવે છે। પછી ઉપર કપડાનો વાઘો ચઢાવાય છે। પછી હાર, ફૂલ તેમજ પાન ઉપર ચંદનથી લખાણ કરી સજાવટ થાય છે। વર્ષમાં 4 વખત સોનાના વરખથી પણ સજાવટ કરવામાં આવે છે। આશરે 650 વર્ષ પુરાણું છે। બાલા હનુમાન કેમ નામ પડ્યું એ જાણીએ તો આ મૂર્તિ સૂર્યને ગળવાની મુખાકૃતિ વાળી પૂર્વાભિમુખ મૂર્તિ છે। આ મૂર્તિની અંદર હનુમાનજી, મકરધ્વજજી અને અંજની માતા ત્રણેય ત્રણ ભગવાન એક જ મૂર્તિમાં બિરાજમાન છે। આ વિશ્વની એકમાત્ર વિરલ મૂર્તિ છે। દર શુક્રવારે ચાંદીના ક્લેવર એટલે ચાંદીના વરખ ભગવાનને બદલવામાં આવે છે। વર્ષમાં 4 વખત એટલે કે બેસતું વર્ષ, કારતક સુદ પૂર્ણિમા એટલે અન્નકૂટોત્સવ, ચૈત્ર સુદ પૂર્ણિમા એટલે હનુમાન જન્મોત્સવ અને નરક ચતુર્દશી એટલે કાળી ચૌદસના આગલા દિવસે અહીં સોનાના શણગારથી મુખારવિંદને સજવામાં આવે છે। મંદિરની આજુબાજુ ગાંધી રોડ છે, ઇલેક્ટ્રિક બજાર અને અન્ય બજારો આવેલા છે, ત્યારે સ્થાનિકો ઉપરાંત વેપારીઓ માટે પણ આ મંદિર આસ્થાનું કેન્દ્ર છે। વેપારીઓનું માનીએ તો દાદાના પ્રતાપે આર્થિક રીતે અહીં ક્યારેય મુશ્કેલી આવી નથી। આસપાસના રહીશો પણ દાદાના ત્યાં માથું ઝુકાવે છે। શરૂઆત પહેલાં અહીંથી જ થાય છે। દિવસની શરૂઆત બી અહીંથી જ થાય છે, બાલા હનુમાન મંદિરથી। અમારું કોઈ બી કામ હોય એ કામ પહેલાં અમે અહીંયા આવીએ છીએ, દર્શન કરીને પછી અમે અમારું કામ ચાલુ કરીએ છીએ। અમારો બહુ ટ્રસ્ટ છે, વિશ્વાસ છે। આજ બદલા બધા ધમાલ થઈ આ એરિયાની અંદર, પણ અમારો બિલકુલ વાળ વાંકો નથી થયો, એટલે અમારી દાદા ઉપર 4 હાથ છે। સાથે એટલું વધારે છે ને કે જે દુકાનદારો આવે ને એમને દુકાન ખોલે તો પહેલાં ચાવી અહીંયા મૂકે છે, પછી એમને દુકાન ખોલે। અને જે અહીંયા જૂના ગયા છે માણસો એ અહીંયા આવે તહેવારમાં દર્શન કરવા। એટલું સજ છે, સારું છે। અને વર્ષમાં 2 વાર આરતી થાય છે, ભંડારો થાય છે, બધું થાય છે। કાળી ચૌદસના દિવસે ચમત્કારી દોરા આપે છે અને દરેકના શ્રદ્ધાથી કામ થાય છે। કાળી મેં સાચવાનું કરે છે। મંદિરની ચમત્કારી મંદિર છે, દરેકના ધાર્યા કામ થાય છે। અહીં દર વર્ષે ભંડારા બી સરસ થાય છે।
અને બહુ માનતા માને છે બધા વેપારીઓ. અહીંયા રેગ્યુલર આવું છું, 40 વર્ષથી અહીંયા દુકાને દર્શન કરીને જ જઉં છું. અને જયેશભાઈ અને જીગરભાઈ જે મહારાજ છે એમની સેવા બી ખૂબ જ સરસ હોય છે અને મને આશીર્વાદ મળે જ છે દાદા તરફથી, એટલે હું કાયમ અહીંયા દર્શન કરીને જ પછી દુકાને જઉં છું. મંદિરના ઘુમ્મટ પર દાદાની પ્રતિમા જોવા મળે છે. વર્ષોથી અખંડ દીવો પણ છે. શનિવાર અને મંગળવારના દિવસે અહીં ભક્તોની ભારે ભીડ જામે છે. ભક્તોની મનોકામના પણ બાલા હનુમાન પૂર્ણ કરે છે. ભક્તો અહીં અલગ અલગ માનતા જોવા મળે છે. નોકરી ધંધો, લગ્ન, સંતાન પ્રાપ્તિ જેવી અનેક બાધા ભક્તો માને છે અને બાલા હનુમાન તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે. ધર્મલોક ડેસ્ક, GSTV. હવે જાણીએ જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા પાસેથી મંગળ ગ્રહનો મહિમા વિશે. નમસ્કાર. આપણે મંગળ ગ્રહ વિશે તો સાંભળતા હોઈએ છીએ વ્યવહારુ જીવનમાં. એમાં પણ આપણે જ્યોતિષ પાસેથી તો ઘણીવાર મંગળ ગ્રહ વિશે ઘણું માર્ગદર્શન પણ મેળવતા હોઈએ છીએ. કહેવાય છે કે મંગળ ગ્રહ છે ને એને સેનાપતિનું પણ પદવી મળેલી છે. હવે ઘણીવાર શું થાય છે કે કુંડળીમાં મંગળ દોષ આવે ને ત્યારે સામાન્ય રીતે ઘણીવાર વ્યક્તિ ગભરાઈ પણ જતી હોય છે. પરંતુ વ્યવહારુ દ્રષ્ટિએ જોવા જોઈએ ને તો મંગળ દોષથી ગભરાવાની જરૂર નથી હોતી, કારણ કે વર્તમાન સમયમાં એવું પણ કહેવાય છે કે મંગળ ગ્રહ જે છે ને વિલ પાવર આપે, મનોબળ પણ આપે છે, જે આજના હરણફાળ દુનિયામાં, સ્પર્ધાત્મક દુનિયામાં એ ઘણીવાર કામ પણ આવે છે. એટલે મંગળ હોવો કુંડળીમાં એ ઘણીવાર એવું પણ કહેવાય છે કોઈ જગ્યાએ સારી વાત પણ બનતી હોય છે. એટલે આપણે સામાન્ય રીતે એક બાજુ જોઈએ છે, પણ બંને બાજુ જુઓ ને તો પણ તમને ઘણો સંતોષ મળે. કુંડળીમાં જોવા જઈએ ને તો 1લું સ્થાન, 4થું સ્થાન, 7મું સ્થાન, 8મું સ્થાન અને 12મા સ્થાનમાં જો મંગળ ગ્રહ હોય ને તો એને આપણે એમ કહેવાય કે કુંડળી માંગલિક છે. એમાં કેટલાક બીજા પણ અતિ બારીકાઈવાળા પણ નિયમો હોય છે, એ ઘણીવાર વિસ્તૃત માર્ગદર્શન હેઠળ આપણને જોવા મળતા હોય છે. અને એવી રીતે રાશિચક્રમાં જોવા જઈએ ને તો મેષ રાશિ અને વૃશ્ચિક રાશિ એ મંગળ ગ્રહની રાશિ છે. તો એવું કહેવાય છે કે એ મકર રાશિમાં ઉચ્ચનો બને છે તો કર્ક રાશિમાં એ નીચનો બને છે. એટલે સામાન્ય રીતે મંગળના આપણે આ જ્યોતિષીય બાબત અને કેટલીક બાબતો પણ આપણે જોઈ હોય. હવે એને એક રાશિનું ભ્રમણ, એની દ્રષ્ટિ સંબંધ વગેરે પણ ઘણા નિયમો જ્યોતિષશાસ્ત્ર પર આધારિત છે. કારણ કે એમ પણ ઘણીવાર કેટલાક નિયમોમાં પણ જોવા મળ્યું છે કે મંગળ ગ્રહની દ્રષ્ટિ સંબંધને હિસાબે વિવાહ અંગે કોઈ જગ્યાએ પ્રશ્ન, વિલંબિતતા આવી શકે છે. પરંતુ એમાં કુંડળીમાં અન્ય ગ્રહો પણ ગણતરીમાં ધ્યાનમાં આપણે લેવાતા હોય છે. એટલે આ બધી વાત આપણે મંગળ ગ્રહની તો ઘણી વાર જાણીએ છીએ. પરંતુ આપણે મંગળ ગ્રહ હોય તો એની કૃપા મેળવવા માટે શું કરવું એનું પણ આપણા શાસ્ત્રમાં અને વિદ્વાનો પાસેથી ખૂબ જ જાણકારી મળે છે. તો એવું પણ કહેવાય છે કે મંગળ ગ્રહને આપણે એની કૃપા મેળવવા માટે તો ખાસ કરીને ગણપતિની ભક્તિ કરવામાં આવે છે. એમાં પણ ઘણીવાર વિદ્વાનો સિંદુરિયા ગણપતિની પ્રતિમા લઈ અને એની સામે બેસીને ગણપતિ દાદાના મંત્ર અને મંગળ ગ્રહના મંત્ર પણ કરતા જોવા મળે છે. કારણ કે મંગળ છે ને ભૂમિનું સુખ પણ આપે છે, ભૂમિપુત્ર કહેવાય છે. એટલે ઘણીવાર લગ્ન જીવન, અંગત જીવન ઉપરાંત પણ ભૂમિની પ્રાપ્તિ માટે પણ કંઈ વિટંબણા હોય તો પણ મંગળ ગ્રહની આપણે ખાસ વિધિ, પૂજન કે ભક્તિ કરવામાં આવતી હોય એવું આપણે જોતા પણ હોઈએ છીએ. મંગળ ગ્રહ માટે પણ એવું કહેવાય કે મંગળ ગ્રહના જાપ પણ વિદ્વાનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે ને મંગળવારના દિવસે એ પણ અતિ ફળદાયી સાબિત થાય છે. હવે આ ઉપરાંત પણ વિશિષ્ટ ભક્તિ આપણે ત્યાં મંગળ ગ્રહની કૃપા મેળવવા માટે પણ થતી હોય છે. કે જેમ મેં વાત કરી કે ગણપતિની ભક્તિ સાથે હનુમાનજીની ભક્તિ પણ મંગળ ગ્રહની કૃપા માટે
લોકો કરતા જોવા મળે છે. કારણ કે હનુમાનજી માટે તેમ કહેવાય છે કે નવે નવ ગ્રહ માટે હનુમાનજીની ભક્તિ પણ ફળદાયી છે અને કલયુગમાં પણ ગણપતિ અને હનુમાનજીની ઉપાસના ભક્તિ પણ ફળદાયી વધુ સાબિત થાય છે. જેમ શિવની છે, મા કાલીની છે, એમ એવું પણ ઘણા વિદ્વાનો માનતા હોય છે અને સમજાવતા હોય છે. એટલે મંગળ ગ્રહની જે કૃપા માટે આપણે આ પ્રકારની ભક્તિ કરીએ ને તો તે અંગે આપણે કંઈ પણ મંગળ ગ્રહને લગતી વિટંબણા હોય ને એમાંથી આપણને રાહત મળે છે. એવું પણ કહેવાય છે કે ઘણીવાર કોઈને કરજ થઈ ગયું હોય, એટલે લોન લેવાઈ ગઈ હોય, ચૂકવાતી ના હોય, તેવા લોકો માટે પણ એવું કહે છે કે મંગળવારના દિવસે ઋણ મોચન મંગળ સ્તોત્રના પાઠ વાંચો ને તો પણ તમારું જે ઋણ ચૂકવવાની ક્યાંય પણ દ્વિધા ઊભી થતી હોય ને એમાં રાહત થાય છે. ઋણ ધીરે ધીરે ઉતરવા લાગે છે તેવું પણ આપણે કહી શકાય. એટલે સામાન્ય રીતે આપણે એમ જોવા જઈએ તો મંગળ ગ્રહ માટે ઘણી બધી કુંડળીમાં ગણતરીઓ આપણે જોતા હોઈએ છીએ. જેમ કે હમણાં શરૂઆતમાં અને સમાજમાં વધુ પ્રચલનમાં તો લગ્ન વિષયક છે, પરંતુ એ ઉપરાંત પણ જોવા જઈએ ને તો જમીન એટલે ભૂમિ સુખ માટે, વાહન સુખ માટે, કે પછી કોઈ શત્રુ સામે રક્ષા માટે પણ મંગળ ગ્રહની ભક્તિ કરવા માટે, અથવા આકસ્મિક દુર્ઘટનાનો ભય સતાવતો હોય તો પણ મંગળ ગ્રહની ભક્તિ કરવી એ લોકો પસંદ કરતા હોય છે. એટલે ઘણા બધા કારણો આપણે મંગળ ગ્રહની ગણતરીમાં આવતા હોય છે. ઘણીવાર એવું પણ કહેવામાં આવે છે કે મંગળને ધારો કે સૂર્ય સાથે યુતિ થઈ તો એમ કહેવાય છે અંગાર યોગ, એટલે કે એવા લોકોના સ્વભાવમાં ઉશ્કેરાટ, ઉદ્વેગ થોડોક વધુ જોવા મળી શકે છે. તો તેવા લોકો પણ એમ કહેવાય છે કે મંગળવારે મંગળની ભક્તિ કરે, રવિવારે સૂર્યની ભક્તિ કરે ને તો પણ એને આ પ્રકૃતિમાં સુધારો આવે તેવું આપણે કહી શકીએ. એટલે મંગળ ગ્રહની ભક્તિમાં ઘણીવાર વિવિધ આયામો પણ હોય છે. એમાં પણ એવું કહેવાય છે કે ગાયને જો તમે રોટલી સાથે ગોળ ખવડાવવાનું રાખો ને તો પણ મંગળ ગ્રહની પ્રતિકૂળતા ઓછી થાય છે તેવું આપણે કહી શકીએ. આ ઉપરાંત એવું કહેવાય કે મંગળ ગ્રહ માટે વધુ અનુકૂળતા માટે મસૂરની દાળ જો મહિનામાં કોઈ એકાદ મંગળવારે એકાદ વાટકી જેટલી કોઈ જરૂરિયાતમંદને આપો ને એ પણ અગત્યનું છે. અને મંગળ ગ્રહની કૃપા માટે પણ એવું કહેવાય કે તમારા ભાઈ બહેનો સાથે પણ જો તમારા સંબંધમાં તમે સંયમતા જાળવો, લાગણી જાળવો ને તો પણ મંગળ ગ્રહની કૃપા તમારા પર રહે તેવું બની શકે. કારણ કે મંગળ સાહસનું પણ કારક છે. સાહસ વૃત્તિ વધારવી હોય તો મંગળની ભક્તિ કરો, ગણપતિથી ભક્તિ કરો કે હનુમાનજીની ભક્તિ કરો કે મંગળની કંઈ પણ કૃપા માટે, અમંગળતા દૂર કરવા માટે પણ મંગળ ગ્રહની ભક્તિ કરો, એ તમારા માટે વધુ વિશેષ રહે છે. તો આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.